ઓમ શાંતિ. જુઓ, મન આપણું એક બાળક જેવું છે. તેને જે શીખવાડશો તે જ કરશે. એટલે તેને સારી વાત જ શીખવાડવાનું ચાલુ કરો. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ગમે તેવો વ્યવહાર ખોટો કરે, પરંતુ આપણી તરફથી તેને પ્યાર, ખુશી, આનંદ જ મળે. તે ગણવાનું નથી કે મેં એની સાથે આટલો બધો સારો વ્યવહાર કર્યો. બસ સારો વ્યવહાર કરતા જાઓ. એક નર્સ હતી. તે ખૂબ જ તણાવમાં રહેતી હતી. તેને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં તણાવનું શું કારણ છે? તો તે નર્સે કહ્યું, ડૉક્ટર ખૂબ જ ગુસ્સો કરે છે. ત્યારે તેને પૂછવામાં આવ્યું કે શું પેશન્ટો ગુસ્સો કરે છે? ત્યારે નર્સે કહ્યું, પેશન્ટો તો ગુસ્સો કરે છે, તેનાથી અમને ખોટું નથી લાગતું. કેમ કે તે બીમાર હોય છે, એટલે તે ગમે તે રીતે ખાવાનું ખાય, ના ખાય, ચીસો પાડે, ખાવાનું ફેંકી દે, ગમે તે કરે, અમને ખોટું નથી લાગતું. કારણ કે આપણે મનમાં પાક્કું કરી લીધું છે કે તે વ્યક્તિઓ બીમાર છે. પરંતુ જ્યારે ડૉક્ટર ગુસ્સો કરે છે તો બહુ ખોટું લાગે છે. ત્યારે આપણે ખોટું ન લગાડવું, પરંતુ માની લેવું કે જે ગુસ્સો કરે છે તે બીમાર છે. સ્વસ્થ વ્યક્તિ તો સદા ખુશ રહે છે. જો આવું માની લેશો તો ક્યારેય કોઈના ખોટા વ્યવહારથી કે ગુસ્સાથી ખોટું નહીં લાગે અને મન પણ ઉદાસ નહીં થાય. ઓમ શાંતિ.